તો આપણી પાસે પાંદડી છે તેનું શાક બનાવીશું, તો આપણે કઈ રીતે ફોલવી તે બતાવીશું. તો આ રીતે આપણે ફોલી લેશું. તો આપણી પાંદડી ફોલાઈ ગઈ છે. તો આપણે રીંગણા નાખીશું, બટેટા નાખીશું અને ટમેટા નાખીશું. તો આપણે રીંગણાને બટેટાને સુધારી લઈશું. તો આપણે શાક સુધારી લીધું છે. હવે તેલ મૂકી લેશું અને શાકને વઘારી લેશું. તો આ રીતે આપણે 3 પાવરા તેલને મૂકી લેશું. તો 1 મોટો ચમચો થાય છે. તેલ મૂકી લીધું છે. આપણે ગેસ ચાલુ કરી લીધો છે. હવે રાઈ, જીરું, હિંગ નાખીને વઘાર કરી લેશું. જીરું, રાઈ, હિંગ, તેલ આપણું થઈ ગયું છે અને હવે આપણે બટેટાને કુકરમાં નાખી દીધા છે. તો આ રીતે આપણે બટેટાને વઘારી લીધા છે. હવે આપણે તેને થોડીક વાર સળવા દઈશું, મસાલા બધા કરી લઈશું. તો આપણે ટમેટા છે તેમાં આપણે બધા મસાલા કરી લઈશું. તો આપણે હળદર, ધાણા જીરું અને લસણવાળી ચટણી ને સ્વાદ અનુસાર મીઠું. 5 મિનિટ આપણે શાકને સોળવી લીધું છે. ત્યાર પછી આપણે મસાલા કરેલા ટમેટા છે તે આપણે નાખી લીધા છે. તો હવે આપણે આ રીતે હલાવીને 5 મિનિટ સોળવી જશું. તો આપણું શાક આ રીતે સરસ મજાનું સડી ગયું છે. હવે આપણે જે પ્રમાણે ગ્રેવી જોતી હોય તે પ્રમાણે પાણી નાખાય. તો આપણું શાક વરાળમાં સડી ગયું છે. હવે આપણે 1 ગ્લાસ પાણીનો નાખી દઈશું. તો આ રીતે આપણે મસાલા કરી લીધા છે. 2 ગ્લાસ પાણીના નાખી દીધા છે. હવે આપણે 2 થી 3 સીટી વગાડીશું એકદમ. તો આપણે 3 સીટી વાગી ગઈ છે અને આપણું શાક તૈયાર. આ રીતે આપણું પાંદડીનું શાક તૈયાર છે.